આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ જો વર્ષોથી આપણી ઘરની રસોઈમાં સ્વાદ, યાદ અને પરંપરા પીરસતા આવ્યા છે. એક બ્રાન્ડ એરી કે જે ટેસ્ટની સાથે ટ્રસ્ટમાં પણ બિલીવ કરે છે. લેટ્સ વેલકમ જિગ્નેશભાઈ વાંકાવાલા, ધ માઇન્ડ બિહાઇન્ડ ધનહર મસાલા. સર, ધનહર મસાલાની શરૂઆત કેવી રીતે થઈ એન્ડ વોટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ફોર ધી બ્રાન્ડ? ધનવર મસાલાની શરૂઆત 1964થી થઈ. એમાં મારા ફાધરે એસ્ટાબ્લિશ કરેલી બ્રાન્ડ. એમાં શું છે કે અમારી જૂની ફોર્મ હતી ધનસુખલાલ અલ્કેસનના એન્સર્સ ને ઇન બિટવીન અમારી ફોર્મમાં થોડુંક ડાયવર્સિફાઈ થયું ત્યાં, એટલે બધા છોકરાઓ આવ્યા એટલે એમને મારા ફાધરને એ લોકોએ હિંગ ને મસાલાનું કામ શરૂ કર્યું. ઓલરાઈટ. સો ધનહર મસાલા 1964 થી અમે સાંભળતા આવ્યા છીએ. આ બ્રાન્ડ નેમ દરેક ઘરમાં શહીતું થઈ ગયું છે. સો આ ધનહર પાછળની સ્ટોરી અમને કંઈક જાણવાનો ઇન્ટરેસ્ટ છે. એની પાછળ ઘણી સરસ સ્ટોરી છે. ધનહર એટલે આમ ધન એટલે લક્ષ્મીજી ને હર એટલે હર હર મહાદેવ. મારા ફાધર મહાદેવજીના બહુ મોટા ભક્ત હતા એટલે આમ લક્ષ્મીજી ને મહાદેવજી. હવે એમનું એ છૂટું પડ્યું એના માટે કે અમારી ધનસુખલાલ અલ્કેસનની ફોર્મ હતી, તેમાંથી ધનસુખભાઈમાંથી ધન આવ્યો અને અલ્કેસનમાંથી હર, એ બેઉનું મર્જ કરીને ધનહર નામ મળ્યું. ઓલરાઈટ. સો મસાલા ઇન્ડસ્ટ્રીમાં મસાલાની ક્વોલિટી મેન્ટેન કરવું કેટલું ટફ છે અને શું પ્રોસેસ છે? એમાં ક્વોલિટી મેન્ટેન કરવાનું ઘણું ટફ છે, કારણ એનું રીઝન એ છે કે જેમ અપગ્રેડેશન જેમ આવ્યું, જેમ નવું રિનોવેશન, એટલે જેવી રીતે સાયન્સ જે પ્રમાણે આગળ વધ્યું તે પ્રમાણે ડુપ્લિકેશનમાં બી બહુ આગળ વધી ગઈ, એટલે સાયન્સનો મિસયુઝ પણ ઘણો થયો છે. એટલે એમાં સારી ક્વોલિટી અમારા વર્ષોથી એમાં અનુભવ છે, તેનાથી અમે શીખીને એના પરથી જોઈને, એટલે અમે જોઈએ એટલે એના પરથી ખબર પડીએ કે આ પ્રોડક્ટ પ્રોપર નથી ને એમ પાછો અમે લેબ ટેસ્ટ કરાવીએ, એટલે લેબ ટેસ્ટ કરીએ એટલે એના બધા રિપોર્ટ આવી જાય, એટલે એના પરથી અમને ક્વોલિટી ખબર પડે, એનું ક્યુસી કરીએ અમે. ઓલરાઈટ. સો આ મસાલા પ્રોપર આમ પરફેક્ટલી બ્લેન્ડેડ છે કે નહીં, એના માટે સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે કે એક્સપિરિયન્સ? બંને, કારણ કે જ્યાં મેનની કેપેસિટી અટકી જાય છે તેની આગળ સાયન્સ ચાલે છે, કારણ કે લેબ ટેસ્ટ રિપોર્ટ આ તે બધું જોઈએ તો એ પ્રમાણે એમાંથી બધા એના રિપોર્ટો આવે, એના પરથી અમને ખબર પડી જાય. રાઈટ. સો કસ્ટમરનું સેટિસ્ફેક્શન આટલી બ્યુટિફુલી આપણે જીતી શક્યા છીએ અને હજી પણ આવનારા સમયની ડિમાન્ડ રહે છે, તો એ ફૂલફિલ કરવા માટે આપણે કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવીએ છીએ, શું કરીએ છીએ? અમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કસ્ટમર છે. જે પણ સજેશન આપે તેને અમે ફોલો કરીએ, એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન લેવલ ઘણું હાઈ થઈ જાય. કસ્ટમર પણ આજે કંઈક ને કંઈક આપણને શીખવતો હોય છે, એમ કે તમે ભાઈ આવું બનાવો, આવો મસાલા આપો, તમે આ આપો. એ લોકોની જે તકલીફ થતી હોય ત્યાં અમને ફેસ કરે, અમને કહે કે ભાઈ આ તકલીફ થાય, તમે આવું બનાવી આપો, તો અમે એ પ્રમાણેનું પછી એને માર્કેટમાં મૂકીએ, એનું સર્વે કરીએ ને એ પ્રમાણે એ પ્રોડક્ટો મૂકતા જઈએ ને એ લોકોને એ પ્રમાણે આટલી બધી રેન્જો અમારી થઈ ગઈ. સુપર. અને હવે ઓનલાઈન માર્કેટ પણ ઘણું વધી ગયું છે, તો ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટમાં શું ચેલેન્જીસ છે અને કઈ રીતે અલગ છે? ઓનલાઈન ને ઓફલાઈનમાં બહુ ડિફરન્ટ છે. ઓનલાઈન માર્કેટમાં કસ્ટમર શું છે કે વાઇડલી ગમે ત્યાંથી ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાંથી ગમે ત્યાંથી ઓર્ડર પુટ કરે છે. હવે કોઈ પણ એમાં પણ એ લોકોને કોઈને કોઈ કીધું હોય, આપણા રિપોર્ટ જોઈએ, આપણા જે રેપો ચેક કરે, આપણા જે સ્ટાર પોઈન્ટ ચેક કરે અને જોઈએ કે આ ક્વોલિટી સારી છે, આપણા એના ગુડવિલ સારી છે, આટલી જૂની 1964 કંપની છે, એટલે એના પરથી જોઈએ કે આ જેન્યુઅન કંપની છે, નહીં તો આટલા વર્ષ કોઈ કંપની ચાલતી જ નથી અત્યારે. સો ટ્રુ. સો આ એફએમસીજી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં કસ્ટમર શું વધારે પ્રિફર કરે છે, શું જુએ છે? પ્રાઇસ જુએ છે, બ્રાન્ડ વેલ્યુ જુએ છે કે પછી લીગસી જુએ છે? બધી જ વસ્તુ કસ્ટમર ચેક કરશે. લીગસીથી કસ્ટમર તમારા ત્યાં આવે છે, પણ જ્યારે તમારા ત્યાં આવીને સેટિસ્ફેક્શન નહીં થાય તો લેગસીનો ઇમ્પોર્ટન્ટ નથી. એટલે એને સેટિસ્ફેક્શન લેવલ કસ્ટમરનું એની નીડ જ હોય છે કે કસ્ટમરની જરૂરિયાત શું છે, કસ્ટમરની જરૂરિયાત આપણે ફૂલફિલ કરીએ એટલે એ સેટિસ્ફેક્શન થાય. સો ધનહર મસાલા તમારા માટે શું છે, એક બિઝનેસ કે લેગસી? ધનહર મસાલા એકચ્યુઅલ લેગસી બિઝનેસ છે, પણ લેગસી બિઝનેસમાંથી હવે મારા માટે પર્ટિક્યુલર પેશન બની ગયો છે. રાઈટ. રેડી ટુ કુક અને મોડર્ન જે ફૂડ હવે ડિલિવરી થઈ જાય છે આપણા આંગણે, સો એમાં તમારું શું મંતવ્ય છે, તમારો પર્સપેક્ટિવ શું છે રેડી ટુ કુક ફૂડ માટે? રેડી ટુ કુક ફૂડમાં પણ એટલે ભલે એ જે પણ અત્યારે બધું ઘણું સારું ને આવે છે, તો પણ
અમુક ટ્રેડિશનલ જે ડીશો જે હોય છે તે એમાં પોસિબલ જ નથી હોતી. એટલે જે હોમમેડ કુક હોય, જે હોમમેડ તમને વસ્તુ મળતી હોય, જે આટલા વર્ષોના ટ્રેડિશનમાં જે આવેલું હોય તે તો તમારા હોમ કુકમાં જ મળે એ ટેસ્ટ. બાકી એમાં રેડી ટુ ઈટમાં ને એ બધામાં ન મળે. રાઈટ, મમ્મીના દાદીના હા, નાનીના હાથનો નાનીના સ્વાદ મિસિંગ છે. રાઈટ, હવે તમે કીધું કે કસ્ટમર્સ જે પ્રકારે ફીડબેક આપે છે એ પ્રકારે આપણે મોડિફાઈ કરીએ છીએ. સો કસ્ટમર રિલેશન અને એમ્પ્લોય રિલેશન એ બંને કેવી રીતે બેલેન્સ કરો છો એન્ડ વોટ ઇઝ યોર લીડરશિપ વે? એમ્પ્લોયની નીડ્સ અલગ છે. એની જે નીડ્સ છે, એ જરૂરિયાતો છે, એની ફેસિલિટીઝ છે, એ બધું જેમ અમે પ્રોવાઈડ કરીએ, કેમ એની ઇઝીલી એ વર્ક કરી શકે એના પાછળ અમે વર્ક કરીએ. મોડર્નાઇઝેશનમાં, ઓટોમેશનમાં પણ એને ઇઝીલી વર્ક કરી શકે ને એ પ્રમાણે અમે એને એજ્યુકેટ કરીએ, એ પ્રમાણે એ લોકોને ટ્રેનિંગ આપીએ. જેમાં જે કામમાં ઇન્ટરેસ્ટ હોય તે પ્રમાણે એ લોકોને કામ અમે ડાયવર્સિફાય કરીએ, એટલે એ ઇન્ટરેસ્ટથી એ કરી શકે ને એને જેમ ઇન્ટરેસ્ટ વધારે હોય તેમ પ્રમાણે પ્રોડક્ટિવિટી સારી આપી શકે. હવે જેને એમાં ઇન્ટરેસ્ટ જ નહીં હોય ને એ વ્યક્તિને ત્યાં બેસાડી દે તો એ પ્રોડક્ટિવિટી આપવાનો જ નથી. એ જ પ્રમાણે કસ્ટમર છે, કસ્ટમરની નીડ્સ હોય. ઘણા કસ્ટમરને એવું હોય કે આમ એવો મસાલો છે કે જે આમ સુગંધ આવે, એને ત્યાં ઘરમાં બનાવે, એટલે ઘરમાં આવે એટલે એના હસબન્ડને છોકરા આવે એટલે મમ્મી શું બનાવ્યું એવું ફિલિંગ આવી જોઈએ. એટલે અમારો લોકો છે ઉત્તમ સ્વાદ અને સોડમનો આનંદ, ડન્નર મસાલે કે સંગ. સો એકદમ ને સાકાર કરી હા, ને અમારો મેઇન છે કે ચીપ એન્ડ બેસ્ટ ક્વોલિટી. સૌથી સારામાં સારી ક્વોલિટી અમે એકદમ જે ચીપ રેટમાં થતું હોય તે પ્રમાણે પ્રોવાઈડ કરીએ. બેસ્ટ. સો ટ્રુ. એટલે 64 થી અત્યારે 26 એ રીતે દિલ જીતતી આવી છે આપણી બ્રાન્ડ. એબો 60 યર્સ ઓલ્ડ કંપની થઈ ગયા. એટલે અમારે જેમ કંપની ઓલ્ડ થાય કેમ રિસ્પોન્સિબિલિટી એટલી વધતી વધતી જાય. એટલે જવાબદારી, પેઢી હા. છે એટલે તમારી પેઢી હવે આવનારી પેઢી રીતે હા, એટલે લીગસીમાં અમારે રૂટ્સમાં અમારે એમાં શું છે કે મારા ગ્રેન્ડફાધર થી મારા ફાધર, મારા ફાધર થી મારામાં, એટલે રૂટ્સમાં અમે આમ પણ અમારા એમાં આવી ગયું છે. એટલે કેવું કે મોરના ઈંડાને ચીતરવા નથી પડતા તેવું છે. એક્ઝેક્ટલી, મોરના ઇંદાન ચિતરવા નહીં પડે. નહીં એટલે કદાચ તમારી નસે નસમાં એ જ હા, ડેડિકેશન વધી અને એ જ બ્રાન્ડ વેલ્યુ brand હોય છે. એટલે મારા ગ્રેન્ડફાધર પણ એવા એટલા એડવાન્સ હતા ને તે વખતે એ ટાઈમમાં એમણે એસએસસી કરેલું હતું. એટલે અંગ્રેજોના ટાઈમમાં એ એજ્યુકેટ હતા. એટલે અમારે ફેમિલીમાં બધા એજ્યુકેટમાં બહુ આગળ છે એજ્યુકેશનમાં. ને એનું અમે ડાયવર્સિફાઈ અને આ ફિલ્ડમાં કર્યું. લકી ફેમિલી. અને આટલો લાંબુ વિઝન તમે ધરાવો છો, આટલા વખતથી બિઝનેસ કરો છો, કયું બિઝનેસ લેસન તમે શીખ્યા છો અને આજે આવનારી પેઢી જે તૈયાર થઈ રહી છે, બિઝનેસ વર્લ્ડમાં આગળ વધવા માંગે છે, એમને શું કહેશો તમે? હંમેશા શું છે કે સામેવાળાને સાંભળવું પડે. આજે નાનામાં નાનો માણસ પણ કંઈક ને કંઈક તમને શીખવાડી જતો હોય છે. આજે મુકેશ અંબાણી યંગ જનરેશન સાથે ટાઈમ કાઢે છે. કેમ? કંઈક શીખવા માટે. જેટલું લર્નિંગ એટીટ્યુડ રાખશો તેટલું તમારા માટે બેનિફિટ રહેશે. આઈ એમ ધ બેસ્ટ એવું નથી. સામેવાળો શું કહેવા માંગે છે ને કંઈક વસ્તુ સામે તમને આપી જ જતો હોય છે. અમારા કસ્ટમર જ અમને બધું આ શીખવાડી જાય ને એ લોકો જ આપે કે ભાઈ આ ટાઈપનું બનાવો, આ ટાઈપનું બનાવો. એટલે કસ્ટમરને પણ સાંભળવું પડે છે એમ. સો લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કસ્ટમર એના પ્રોબ્લેમની વાત કરતો હોય કે ભાઈ એને જે ચેલેન્જીસ આવતી હોય તે વાત કરે ને એનું અમે સોલ્યુશન આપીએ. સાંભળશું તો સોલ્યુશન આપશે. રાઈટ. ધનહર મસાલા 1964 થી અમારા બધાનું દિલ જીતતા આવ્યા છે. સો મને ખબર છે બહુ અઘરો ક્વેશ્ચન હોવાનો છે. આટલા બધા મસાલા છે, એમાંથી તમારા ફેવરિટ ટોપ 3 કયા? ટોપ 3 મસાલામાં મારી એક તો અમારી દન્નરની હિંગ આવે એકમાં, બીજું દન્નરનો રજવાડી ગરમ મસાલો ને દન્નરનો પાઉંભાજી મસાલો. ક્યાં વાત હે. લોકોને લાગે છે કે એફએમસીજી ઇન્ડસ્ટ્રી બહુ ઇઝી ઇન્ડસ્ટ્રી છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ તો છે જ. તો આજે જે ઉભરતા લોકો છે, જે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, બિઝનેસ સેટ કરવા માંગે છે, તો તમારી શું એડવાઇસ હશે? એફએમસીજી ઇન્ડસ્ટ્રીઝ બધાને ઇઝી લાગે છે. કારણ શું હોય કે એમાં પબ્લિસિટી વધારે હોય, પણ એની ચેલેન્જિંગ બહુ વિચિત્ર છે. કારણ શું છે, આ પ્રોડક્ટ એવી છે ને કે એ પ્રોડક્ટ કંઈ કહેશે નહીં, પણ તમે એમ જ કહે કે મને વેચો નહીં તો હું તમને વેચીશ. બીકોઝ ઓફ એવરી ડે એની લાઈફ ઓછી થતી જાય છે. સમજી લો કે ભાઈ એક બનાના તમે ટ્રી પરથી તોડ્યું, પછી હવે એ બનાને તમે રવા દેશો તો એના ડબલ નથી થવાના. એ એમ જ કહેશે કે તમે મને વેચો નહીં તો હું એ ઓગળી જવા. એટલે દરેક વસ્તુમાં ચીલીઝ આ તે બધી નેચરલ થિંગ્સ જ છે.
એટલે કોઈ વ્યક્તિ એની નેચરલની વિરુદ્ધ જઈ શકતો નથી કે એને એ ક્યારે એડિશન એની લાઈફ વધારી શકે કે એમાં એડિશન કંઈ કરો તમે તો જ એની લાઈફ વધે. નેચરલ વસ્તુની કોઈ લાઈફ વધતી નથી. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે તો આપણે પણ એની સાથે ભાગતા રહેવું બગતા પડે. ધેટ્સ સો ટ્રુ. હવે એક ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. એક વર્ડમાં ગુજરાતી ફૂડ. ડિલિશિયસ. સ્પાઇસી કે બેલેન્સ્ડ ફૂડ? સ્પાઇસી મીન્સ વિથ સ્પાઇસ એરોમેટિક ફૂડ. ઓકે. ઘરનું ખાવાનું કે પછી રેસ્ટોરન્ટ ફૂડ? ઘરના ખાવા જેવી તો મજા કશામાં આવતી જ નથી. અને એમાં પણ હોય ધનર મસાલા સાથેની. ટ્રેડિશનલ રેસિપી કે મોડર્ન કે અત્યારનું ટ્રેન્ડ એવું છે કે ટ્રેડિશનલ ને મોડર્નમાં કન્વર્ટ કરી દો તો બોથ આર બેલેન્સિંગ, ન્યુટ્રિશનલ એન્ડ મોડર્નાઇઝેશન. કારણ કે યંગ જનરેશનને મોડર્ન જોઈએ છે ને આપણે બનાવવાલા ટ્રેડિશનલ છે, તો બેઉને બેલેન્સ કરી દો તો ઓટોમેટિક એનું ફ્યુઝન થઈ જશે. સુપર. યોર ફેવરિટ શેફ એન્ડ વાય? મારા ફેવરિટ શેફ આમ જોઈએ ને તો મારા મધર અને મારા વાઈફ બેઉ છે. મારા મધરે અમનું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ફૂડ બનાવતા હતા ને ખૂબ ટેસ્ટી, ને એવું જ મારા વાઈફમાં પણ એને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ને ખૂબ ટેસ્ટી ફૂડ બનાવે છે. એટલે એમના રૂટ્સમાં એમ, કારણ કે આફ્ટર ઓલ મારા મધર જ એના ટ્રેની છે. સુપર. એટલે એને બહુ સરસ ને બહુ સારું સારું બનાવે. એટલે એમ લોકો એમ સામેથી ડિમાન્ડિંગ કરે એવું ફૂડ બને એનું. ને એમ જેવું તો હમણાં તમને ચાય પીવડાવી અરે વન્ડરફુલ. મસાલા સાથે. એક મસાલો જેના વગર તમને રસોઈ અધૂરી લાગે? એ તો રજવાડી ગરમ મસાલા. ગરમ મસાલા વગર તો કોઈ પણ વસ્તુ અધૂરી જ રહી. અને કાઠિયાવાડી ટેસ્ટ કે સુરતી ટેસ્ટ? બંનેનો ટેસ્ટ ડિફરન્ટ છે. કાઠિયાવાડી ટેસ્ટનું આખું પ્રસ્કોપ અલગ છે ને એ પ્રમાણે સારું છે ટેસ્ટ, ને સુરતી ટેસ્ટ પણ એ પ્રમાણે બેલેન્સ છે. ધેટ્સ વન્ડરફુલ. ઓલરાઈટ. સો જીવન પણ છે ને એક એવું છે કે એમાં બધા મસાલાનું બેલેન્સ હોવું બહુ જરૂરી છે. તીખું, મીઠું, સુખ, દુઃખ. તમારા મેરેજને 30 વર્ષ થયા છે. સો જિંદગીમાં કઈ રીતે મસાલાનું બ્લેન્ડ હોવું જરૂરી છે? હું પહેલા ડિમ્પલ ભાભી તમને પૂછીશ. જેમ આપણે રોજના રૂટીનમાં હોય કે ભાઈ કોઈ વાર બહુ હસી મજાક થાય, કોઈ વાર ગુસ્સો આવે, કોઈ વાર રડી પણ પડાય. મારી એક ડોટર છે, મારો એક સન છે, મારી ડોટરના તો મેરેજ પણ થઈ ચૂક્યા છે. આટલો લોંગ ટાઈમ અમે એકબીજા સાથે બધી જ રીતે કે ને સ્પાઇસી, આમ મીઠું છે, તીખું છે, ખટ્ટું મીઠું છે, બધા જ અનુભવ કરી ચૂક્યા છે. ને અમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ પણ એટલું જ છે. મસાલામાં કેવું બધી વસ્તુ આપણે પ્રમાણમાં નાખીએ પ્રમાણસરની એક બેલેન્સ થઈ જાય, એવી રીતે અમે પણ બંને એકબીજાના રિલેશનમાં એવી રીતે બેલેન્સ કરીને જ ચાલીએ. એકબીજાને કહેવાનું હોય તો કહી દઈએ, એ મને કહે, હું એને કહું. એટલે અન્ડરસ્ટેન્ડિંગ એટલી છે કે ઘણી વાર હું એને નહીં કહીને પણ કરું ને તો પણ એવો કોઈ પ્રોબ્લેમ નથી થતો. ઓલરાઈટ. હું એમ પૂછીશ કે ડિમ્પલ ભાભી સાથેના 30 વર્ષ, સો અલગ અલગ વેરિએશન એમના પણ તમે જોયા હશે, તો એમને તમે શેની સાથે સરખાવો છો? જે ધનહરનો આપણો દૂધનો મસાલો છે, આમ એકદમ સાત્વિક અને શાંત, કે પછી રજવાડી ગરમ મસાલો? જિંદગી સાત્વિક ને શાંત હોય ને તો મજા નહીં આવે. થોડીક સ્પાઇસી હોય ને તો મેમોરેબલ થાય. એટલે બધી જ વસ્તુ અંદર બેલેન્સ હોય. ખટ્ટું મીઠું, થોડુંક સ્પાઇસી, થોડુંક સ્વીટ, બધા જ રસ છે ને બેલેન્સ કરીને ચાલો ને તો જિંદગી મજેદાર થાય. સો ટ્રુ. ભાભી હું તમને પૂછીશ કે જેવી રીતે આ ધનરનો અથાણો મસાલો કેવો ફાઇન બને, બધું જ બેલેન્સ થાય ને તેવી રીતે આ છે. સુપર. ભાભી હું તમને પૂછીશ કે તમને જિગ્નેશભાઈમાં કઈ રીતનું, લાઈક એમનો પર્સોના જોઈને તમે કયા મસાલા સાથે સરખાવો છો? આમ રજવાડી ગરમ મસાલા છે કે પછી આપણો ધનહરનો જે દૂધનો શાંત મસાલો આવે? એ શાંત છે. દૂધના મસાલા શાંત. એને બહુ મગજમારી નહીં ગમે, એને બહુ બોલવાનું નહીં ગમે. જ્યાં કહેવાનું હોય ત્યાં કહી દે, એવું નહીં. પણ એને આમ એકદમ વ્યવસ્થિત આમ એકદમ શાંતિ વધારે પસંદ છે. મારો નેચર એવો છે કે મને બોલવાનું ગમે, મને હસી મજાક બધું કરે, નો ડાઉટ. એવું નથી કે નથી કરતા, પણ એનો સ્વભાવ થોડો શાંત. ઓપોઝિટ એટ્રેક્ટ્સ. સો ભાભી, મેં જિગ્નેશભાઈને તો પૂછ્યું કે એમના ટોપ શેફ કોણ છે. સો હું તમને પૂછીશ કે તમારા ફેવરિટ શેફ કોણ અને કેમ? હું મારા ફેવરિટ શેફ કહું તો હું અહીંયા આવીને ત્યારે મને કંઈ જ નહીં આવડતું હતું. હા, હું મારા સાસુ પાસે બધું શીખી છું. એમને મને શીખવાડ્યું છે, કારણ કે મારા મેરેજ થયા ત્યારે તો હું મારા ઘરમાં કિચનમાં પણ નહીં જતી હતી. એટલે એમની પાસે શીખી. હું મારા સાસુની પણ વાત કરું છું ને હું મારા ઘરે મારા મમ્મી ને મારા ભાભી, ઓકે, કારણ કે મારા ભાભી પાસે પણ હજુ પણ મને કંઈ પ્રોબ્લેમ હોય ને તો હું મારા ભાભીને પૂછું કે ભાભી હું શું કરી શકું છું.
ભાભી બિંગ સુરતી આપણે બધા બહુ ફૂડી હોઈએ અને મસાલા ઇન્ડસ્ટ્રી ધનહર મસાલા સાથે જોડાયેલું નામ જિગ્નેશભાઈ એમણે કીધું કે એમના ફેવરિટ શેફમાં તમારું નામ આવે છે, તો તમારી બનાવેલી કઈ ડિશ છે જેમની બહુ જ ફેવરિટ હોય? આમ જોવા જાય તો એમને ઘરમાં જે પણ વસ્તુ બનાવી હોય ને એ બધું જ ફેવરેટ હોય. એને ગ્રીન વેજીટેબલ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એને બહાર કરતાં ઘરની બનાવેલી વસ્તુ વધારે પસંદ કરે. એવું એકદમ એ નહીં કે બસ મને આ જ વસ્તુ જોઈએ છે, મને આ એકદમ પેલું સાદું સિમ્પલ પણ એને ઘરમાં તમે રાતના જમવાનું આપો ને તે વધારે આનંદથી ખાય. મેજરલી મેં જોયું છે હસબન્ડ છે ને બહુ ફસી હોય, આમ કેમ આમાં આ ઓછું છે હું નહીં ખાઉં, અડધું તે લોકોને ટેસ્ટનું સમજ નહીં પડે, બસ નથી સારું બન્યું, મીઠું ઓછું હોય તો ખ્યાલ નહીં આવે નથી સારું બન્યું, તો એવા ફસી ખરા? એવું નથી, કારણ કે એ ધનહર મસાલાવાળા છે. હા, મારી ભૂલ હશે તો એ મને કહેશે કે ડિમ્પલ આ વસ્તુ આમાં થોડી ઓછી છે, પણ મોસ્ટલી એવું ખાવાનામાં આ નહીં જોઈએ આ નહીં જોઈએ એવું કોઈ દિવસ મને આટલા વર્ષોમાં પણ પ્રોબ્લેમ એ તો એમાં શું છે કે ભાઈ ટેસ્ટ, અમારે ટેસ્ટ મેઇન છે. અમે જ્યાં સુધી ટેસ્ટ નહીં કરીએ એટલે અમારે ફક્ત એને પકડાઈ જાય કે આમાં આ છે, આ વસ્તુ આવવું જોઈએ. જેવી રીતે પેલું ચીની કમમાં જોઈએ ને કે ભાઈ સ્પેશિયલ હૈદરાબાદી બિરયાનીમાં આટલું એવું અમારે એના પર આવી જાય. ને અમુક વખત આ વસ્તુ હોવું છે ને એક નુકસાનકારક બી છે. કારણ શું હોય કે અમુક વખત કશે કોઈની સાથે ગયા હોય ને કંઈક કોઈ વસ્તુ આપણે ખાઈએ તો આપણને ખબર પડીએ કે આમાં પેલી વસ્તુ છે જે ખાવા માટે અનહાઇજીન છે, તો પણ આપણે સો ટ્રુ, એટલે તરત પકડાઈ જાય છે. તમે ક્યારેક કુકિંગ, એટલે તમે તો બહુ સરસ ડિશિસ એમને બનાવીને ખવડાવી છે, ક્યારેક હેઝ હી ટ્રાઈડ? એટલે મસાલા સાથે તો આવે છે પણ ક્યારેક cooking સાથે? કારણ કે મારા છોકરાઓને જોવા જાવ ને કોઈ દિવસ હોલિડેઝ હોય ને તે કહે ડેડી તમે ચાલો ની આજે આ બનાવવાની આ કરો ની. એને પણ કિચનમાં જવાનો ઘણો શોખ છે પણ એવો એ ટાઈમ નથી આપી શકતા. નાનપણથી અમારા રૂટ્સમાં જ આવેલું છે. મારા ફાધર બી ઘણી આઈટમો બનાવતા હતા એવી રીતે અમે પણ, મને પણ એવો શોખ છે. લાસ્ટલી આજે ઘરનું ખાઓ કે બહારનું ખાઓ, ક્વોલિટી કન્સર્ન્સ બહુ વધી ગયા છે આપણે ત્યાં, બિકોઝ બધી જ વસ્તુમાં ભેળસેળ સંભળાય છે, તો લિટરલી આપણને ડર લાગે. તો તમારું આટલા વર્ષોથી ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએશન છે, તો ક્વોલિટી ઉલટિકા હવે અમારે શું કે એ પ્રમાણે જવાબદારી બી બહુ વધી જાય છે અને અમે એ પ્રમાણે મેન્ટેન કરીએ છીએ. અમારા સ્ટાફોનું હાઇજીન મેન્ટેન કરીએ છીએ. અમારે ઇન્ડસ્ટ્રીઝ, અમારે જે એન્વાયરમેન્ટ છે તેનું હાઇજીન લેવલ ઘણું મેન્ટેન કરવું પડે છે અમારે. કોઈ પણ વસ્તુ બહારથી લાવીએ આપણે કોઈ આઈડિયા નથી હોતો કે બહારથી જે જગ્યા પરથી, આમ તો કહીએ તો મોટી રેસ્ટોરન્ટ હોય પણ અંદર કિચનમાં શું હોય છે તે પણ આપણે કોઈ આઈડિયા નથી હોતો. આપણે લાવીએ છીએ અને ખાઈએ છીએ, ઘણીવાર આપણે એનાથી પણ બીમાર થઈ જઈએ છીએ, એ પણ આપણે નથી ખ્યાલ આવતો. હવે ઘરની વાત કરું તો ઘરમાં આપણે પોતે જાતે બનાવીએ છીએ, પોતે એનું જે હોય, જાણે કે વેજીટેબલ્સ લાવ્યા હોય તો વોશ કરીએ છીએ, સારી પ્રોડક્ટ વાપરીએ છીએ, જાણે કે મસાલા વાત કરું તો ધનહર મસાલા વાપરીએ છીએ. એનાથી આપણે ખબર પડે કે હા આપણે આ હાઇજેનિક છે, આ વાપરવાથી આપણે કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને હેલ્થ વાઇઝ પણ આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કહેવાય ને આમ પણ પહેલું સુખ તે જાતે લર્યા. સો મોર પાવર ટુ યુ. આ ધનહર મસાલા એક બ્રાન્ડ છે, સુરતની શાન છે અને એ જ રીતે આપણે સાથે મળીને ગ્રો કરતા રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.